સીતારામ ને બોકેર તો આપનું હાર્દિક સ્વાગત છે મારા ભાંગલ તુટેલ ઇઝરાયલી વ્લોગમાં. તો જો જે મસ્ત મજાનું હોવાર છે ને હું તમને કાલે કહેતી ને કે દાદુ રોકાવા જવાના હે એની દીકરીના ઘેર. તો બરોબર યુદ્ધ ચાલુ થયું હતું ને તો પૂરું થયું. એવું કંઈ ન થાય તો સારું ને, દાદુ રોકાવા જવાના હે નકો ફસાઈ જાય. જોકે એ તો કંઈ હે નહીં, બધી શાંત થયું, એક દી પૂરતું હતું બધી. ને બાકી જો દાદુ એના ઘરમાં હોતા હે, અમે વાટ જોઈએ હે ટેક્સી આવવાની હે તેડવા. તે દાદુને નીચે મૂકવા જાય ને બીજું કહું, હા નાસ્તો બાસ્તો કરે ને હા તૈયાર રેડી થઈ ગયા દાદુ. 11:30 થયા હે તો એવું બસ જવાનું જ છે. તો જો આગળ દાદુને નીચે મૂકવા જાઉં ને હું નથી આના કરે મુનડાની આટા બાટા મરવા જાય એવું કામ કરે. આ તો 2-3 દી નહીં આવે. દેખતે કાંઈ રખડવા ફટકવા જઈએ કે કામ કરીએ. બાકી જોઉં જોઈએ મિયા માદડા મર્યા હે તમને બધ દેખાય. હું સેન્ડવિચ બનાવું તો આ સેન્ડવિચનો મસાલો છે. આ ટમેટામાં ઓલા ખેતરથી લેવી હતી ને આમાં રહ બનાવવો દેખાય. એ બધી તૈયારી હાલે હે. આપણે બ્લેન્ડર હોય ને એવું જ છે. બાકી અહીંયા સેન્ડવિચ બને હે ને મોનડો જોવો હું તો આરામથી. તો ટેક્સી વાળાને રાહ જોઈએ એની દીકરીને ત્યાંથી હાઈફાથી તેડવાનું આવે. એ તેડવા આવે ને મારા પાસે આથી જાય એના કરતાં ટેક્સી આવે તે એમાં જ દાદુ વ્યા જાય. તો લેટ્સ ગો, દેખતે હે કોણ કોણ લેવા આવે. લેવા કહું ટેક્સી જ આવવાની હે. મારો મગજ મુકાઈ ગયો. ચલો તો થોડી દેર બાદ મિલતે હે. દાદુની મૂકવા જાય ત્યારે ફોનમાં એકતા જગ્યા હે નહીં, ફોન સાફ કરવાનો હે પછી વિડીયો ઉતરી હે. મને ઘણા પૂછે કે વિડીયો ઉતરે તો એટલું આમાં હમે કે એ મેં તો મને નથી ખબર. હજી આજ સુધી હું કંઈ ડિલીટ જ નથી કરતી. આ બ્લોગની ક્લિપ થઈ તો એ ડિલીટ કરવી પડે જ્યારે મેસેજ આવે ત્યારે. હવે મેસેજ આવવો હોય એ બધું ડિલીટ કરી નાખીએ. હવે સેન્ડવિચ ને રહ ને બનાવેલા आज सवारी कीगाમાં નીકળે એ જોવાની રહી હે. લેટ્સ ગો, फिर मिलते हैं मेरे सब्सक्राइबर्स. તો ચલો ફાઇનલી દાદુને મૂકવા આપણે જઈએ છે. દાદુ להתראות כולם, הודית. שבת שלום, ותגידי שלום לדודים שלך ולכולם. לא דודים, לא דודים, סבא. לא דודים. ચલો તો આપણે ફાઇનલી દાદુને મૂકીને આવતા રહ્યા ને જોજે મસ્ત મજાની સેન્ડવિચ બનાવી છે. તમને હું બતાવું. ચલો જો દેખાય છે. અડધી અહીંયા જો મેં બનાવી લીધી છે. દાદુને મૂકવા ગઈ એમાં અધૂરું રેગું. થોડું ખબર મેં ચાલુ કરી દીધું, પાછું અટાણે ચાલુ કર્યું. અને હવે જુઓ થોડી વાર પછી આપણે મળીએ. અભી મેરે કો અપના હુલિયા સાફ કરના હે. તો જોજે હવારની વાત હતી તે મારા અટાણે હેઠ પરવાર આવી. આ કોથરી હું હવાની લઈને ફેરવા તો મહેમાન હવે આવે હે. તો જોઈએ આજ હું તમને રાતનો આખો બ્લોગ બતાવી, કારણ કે અડધી રાતે આવી રીતના રખડે ન હગીએ, બહાર ન નીકળાય. ઘડી સાપડી હોય 11-11:30 વાગ્યા સુધી. તો આજ જોઈએ, કારણ કે આજ તો દાદુ હે નહીં એટલે આપણે રખડવાનું જ છે. તો લેટ્સ ગો. મેં આપ સબકો હું તમને બધાને આજે રાતનો નજારો દેખાડીશ કે કેવું હોય કાં હોય. જોકે પબ્લિક દેખાય છે બરાબર ને નીકળીએ ને આવતી જતી. તો ચાલો કોણ કોણ મહેમાન આવ્યું એ જોઈએ આપણે. તમે અત્યારનો નજારો જુઓ. દેખો અંધેરા હે ચારો ઓર. છતાં ઓલાવી ધવાડો કર્યો તો એમાં મને તો બીક લાગે કઈ થાય બહાર નહીં ને. આ કામ હે બોમ્બ નથી પડ્યો ને. તો જાઓ જઈ તમને દેખાય કેટલો બધો ધોવાળો હે. ખબર નહીં કઈ કરે. લેટ્સ ગો, આપણે જઈએ દેખતે હે. ઓય માં શ્વાસ હોય નથી લેવો તો. Hi. How are you? Fine. How are you? કા
કાં હે એ આ હે ને ઓલું ફોડ્યો બોમ આગણી હું દેખાડા તમને વિડીયો મેં ઉતાર્યો જોજે આ ધૂળ મરે મેં તો આગળ જોયું જોજે એ બધા રખડે રહ્યા તો હજે આમાં હજે થોડાક સદસ્યો બાકી છે આવે જાય એટલે તમને દેખાડા જોકે એમાંથી એકાદું સદસ્ય તો નહીં આવે વિડીયોમાં તો ચલો બધા ખાવા ભેગા હે મસ્ત મજાનું જમવાનું હે કામ હે જોઈએ હે આજ તો ભાઈ ને બધા બનાવવાને આવ્યા હે આપણે કાંઈ બનાવવાનું હે નહીં તો એ બધા ઓલી સાઈડ બેઠા હે લેટ્સ ગો આપણી જઈએ કામ કરે જોઈએ બાકી અટાણાનું વાતાવરણ જુઓ બહુ કંઈ માણસ ને કોક હે જુઓ રખડે હે લેટ્સ ગો ખાવા બેઠા હે આપણે ખાવા જોઈએ તો જોજે દાયરો ખાવા બેઠો હે મસ્ત શાક હે રોટલી આપણે જો ડુંગળી તા મોરને મોરે જ હોય પછી આ હલવો હે फिर ये क्या है ये सैंडविच है અહીંયા બાકી જો જે મહેમાન ખાવા બેઠા હે સંજુભા ખાવામાં બધા બહુ બિઝી છે ચાલો ખાઈને પછી મળીએ હો ને ચલો इसका खावा इसका હાલે કિસનિયા ચલો इसका खावा इसका કોઈ છોકરી ધ્યાનમાં હોય તો કીધો જરા જઈ છોકરી ધ્યાનમાં હોય તો કીધો મારા કિસ્સાને નોકરી કરવી હે પગાર કેટલો હે 10000 કારક 12000 થઈ જાય 10,000 સેકલ માંથી 3000 આવી થતા વાર નથી એની કંપનીમાં હારું કે ડોહામાં હારું હે સંજીયા કે મારી વાત સાંભળી એટલે તને કામ લઈ કંપનીમાં હારું જોવો દે બસ ધીરી દોહામાં કહ્યું બહુ થાય કાયું કિંમત થઈ કિસન ખાવા પીવામાં છે ને વાપરવાનું આપે કંપનીમાં કઈ ક્યાંય નહીં તો પછી હું બધાયની ઈ જ તો જોજે રખડે ભટકે લીધું અટાણે રાતના કેટલા ખબર 1 વાગ્યો હે હા 1:30 ની હા 1 વાગ્યો 1:30 થઈ જાય આગળ તો મસ્ત મજાના જોજે ખાધું પીધું ને રખડ્યા ને હિસકા ખાધા ને યો કીયા બિલ્લુ ના અટાણાનું વાતાવરણ જુઓ હાવ શાંત થઈ બહુ કઈ હે નહીં માણસો કોક આવે હે ને જાય હે દેખાય એક મોટર આવે છે એવું છે ચલો તમે ઘર ભેગા થઈ જઈએ મીંદડા જ છે શેરી હજુ તો ઓછા જગા જો એક માર્યું તો એવું છે ચાલો તે કામ રાત થઈ ગઈ નીંદર આવે ને દાદુ તો હે નહીં હવે જોઈએ કીધું આવે દાદુ તો ચલો फिर मिलते हैं कल हमारे મળીએ તો પાછા ધન્ય દેવ રામે રામ જય લીરબાઈ માં જય માતાજી જય પિતાજી ને જય બજરંગબલી બાય